હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, અગેન હું તમારી સામે રશ્મિ દીદી તમારી સમક્ષ હાજર થઈ છું. ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ, બટ સ્ટીલ ચલો હું તમારી સાથે જાજો તમારો સમય વેસ્ટ નહીં કરું. અને આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ના મેથ્સનો સ્ટેટિસ્ટિક્સનો એક્સરસાઇઝ 13.2 નો ક્વેશ્ચન નંબર 1 હું તમને એક્સપ્લેન કરું છું, જેનો ક્વેશ્ચન છે ટુ ફાઇન્ડ આઉટ મોડ. એ ક્વેશ્ચનમાં મોડની સાથે મીન પણ છે, પણ હું તમને અત્યારે એનો મોડ એટલે કે એક સિંગલ ટોપિક એક્સપ્લેન કરીશ, જેનો ક્વેશ્ચન નંબર 1 સમવોટ આ રીતે છે. એમાં તમને એજ અને નંબર ઓફ પેશન્ટ્સ એનો આખું એક ટેબલ આપ્યું છે. એજને આપણે ક્લાસ કહીએ અને નંબર ઓફ પેશન્ટ્સને આપણે ફ્રીક્વન્સી કહીએ. તો ક્લાસ અહીંયા જુઓ તમને 5 to 15, 15 to 25 નો આ રીતનો એક આખો ગ્રુપ આપ્યો છે. એવી રીતના ફ્રીક્વન્સી પણ એની સામે અલગ અલગ પેશન્ટ્સની આપેલી છે. તો હવે આ ઇન્ફોર્મેશન ઉપરથી જ્યારે આપણે મોડ કે જેનો સિમ્બોલ છે Z એ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે, તો એનો માટેનું એક સ્પેસિફિક ફોર્મ્યુલા છે, ધેટ ઇઝ L પ્લસ બ્રેકેટ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાઇડ બાય H. હવે આમાં તમને હું થોડું રિવિઝન આપું તો આપણે જ્યારે અર્લિયર સ્ટાન્ડર્ડમાં તમે સ્ટડી કરી કે મોડ મીન્સ વોટ? The most time repeated frequency or repeated data. જે નંબર સૌથી વધુ વખત રિપીટ થતો હતો એને આપણે Z કહેતા હતા, એટલે કે મોડ કહેતા હતા. બટ ધેટ વોઝ ફોર અનગ્રુપ્ડ ડેટા. એ અનગ્રુપ્ડ ડેટા માટેની ઇન્ફોર્મેશન હતી. અહીંયા આપણી પાસે ગ્રુપ્ડ ડેટા છે, એટલે કે તમને ગ્રુપ બનાવેલું છે. 5 to 15 નું એક ગ્રુપ છે, 15 to 25 નું એક ગ્રુપ છે, એવી રીતના લાઈક 65 એજ સુધીના ગ્રુપ બનાવેલા છે. તો આમાંથી આપણે ઇન્ફોર્મેશનને કઈ રીતના ડિસાઈડ કરવાની છે? તો સૌથી પહેલા હું તમને એમાં એમ કહીશ કે અહીંયા ફોર્મ્યુલા અકોર્ડિંગ આપણે જઈએ તો આમાંથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ? તો કે હાઈએસ્ટ છે 23. તો ઓબ્વિયસલી હાઈએસ્ટ એટલે નંબર 1, તો એને કહેશું આપણે F1. હવે 1 નો પ્રિસીડિંગ નંબર શું આવે? ઓબ્વિયસલી 0. તો હાઈએસ્ટ ફ્રીક્વન્સીની પ્રિસીડિંગ ફ્રીક્વન્સીને કહેશું આપણે F0 અને સક્સીડિંગ નંબર એટલે F2 એને કહેશું આપણે 14. બરાબર, એટલે બિફોર નંબર અને આફ્ટર નંબરને આપણે F0 અને F2 કહેશું. લાઇકવાઇઝ આવી રીતના આપણી પાસે F0, F1 અને F2 ની વેલ્યુઝ ડિસાઇડ થઈ ગઈ. હવે F1 કે જે આપણો નંબર 1 ક્લાસ છે, એની સામેનો ક્લાસ એટલે 35 to 45. એની લોઅર લિમિટ છે આપણી પાસે 35. તો અહીંયા જુઓ તમે, મેં સ્પેસિફિકેશન માટે નોટ ડાઉન કરી લીધું છે. લાઈક L ની વેલ્યુ છે 35, F0 ની છે 21, F1 23, F2 14 અને H એટલે કે ક્લાસ લેન્થ, મતલબ ક્લાસનો ડિસ્ટન્સ કેટલાનો છે? 5 to 15, 15 to 25. તો યુ કેન ડ્યુલી સી કે ગેપ 10 નો છે, રાઈટ? અહીંયા મેં જસ્ટ વેરિફિકેશન માટે કે તમારા રેફરન્સ માટે લખ્યું છે, લાઈક 15 minus 5, સો આઈ ગોટ 10. તમે પણ જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ કરો તો આ રીતના વેલ્યુઝનું સ્પેસિફિકેશન લખી લેજો કે જેથી કરીને ફટાફટ એને ફોર્મ્યુલામાં રિપ્લેસ કરી શકાય અને સમ સોલ્વ કરી શકાય. નાઉ ઇટ ઇઝ ટુ ઇઝી. મતલબ જો આપણે આ ફોર્મ્યુલા ઓલરેડી લખી લીધું છે, બરાબર, જે તમારે બાય હાર્ટ કરી જ લેવાનું છે. હવે એ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુઝ પ્લેસ કરીએ. લાઈક L ની વેલ્યુ નક્કી કરી આપણે 35 પ્લસ F1 ની વેલ્યુ નક્કી કરી 23 માઇનસ F0 ની વેલ્યુ 21 અપોન 2 કોન્સ્ટન્ટ નંબર છે, ફોર્મ્યુલાનો જ પાર્ટ છે, એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય. એટલે 2 ના 2, F1 ની જગ્યાએ આવી ગયો 23 માઇનસ F0 ની વેલ્યુ એટલે 21 અગેન અને માઇનસ F2 ની વેલ્યુ નક્કી કરી હતી આપણે 14 બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાય H ની વેલ્યુ નક્કી કરી આપણે 10. હવે જે પ્રોસેસ છે આપણે કેરી આઉટ કરીએ, મતલબ 23 minus 21, સો આઈ ગોટ આન્સર 2. અહીંયા મેં તમને કીધું 2 અને 23 F1 ની વેલ્યુ, તે બેનું કરવાનું છે મલ્ટીપ્લાય. 2 multiply 23, સો વી ગોટ 46. અહીંયા minus 21 minus 14, સો માઇનસ પ્લસ 21 plus 14. પ્રોસેસ પ્લસ ની કરવાની, પણ જે આન્સરમાં સાઇન આવશે એ માઇનસ ની આવશે, કારણ કે બે પાસે માઇનસ, તો આન્સરમાં બી માઇનસ. ડોન્ટ ફોરગેટ અબાઉટ ધ સાઇન. જો સાઇનમાં ગોટા મારશો તો તમારો સમ પણ આખો ખોટો પડશે. સો પ્લીઝ ચેક ઇટ આઉટ. હવે અગેન આપણે કેરી ફોરવર્ડ કરીએ. 35 એઝ ઇટ ઇઝ પ્લસ 2 એઝ ઇટ ઇઝ 46 માઇનસ 35 નો આન્સર આવ્યો આપણી પાસે 11 બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાઇડ બાય 10. નેક્સ્ટ સ્ટેપમાં 2 multiply 10, so I got 20 upon 11
હવે અહીંયા જ્યારે તમે જોઈ શકો છો કે મિક્સ ફ્રેક્શનની રીતે પણ આને તમે સોલ્વ કરી શકો. લાઈક 11 મલ્ટીપ્લાય 35 એનો જે આન્સર આવે એને +20 કરો અને હોલ આન્સરને 11 સાથે ડિવાઈડ કરો. બટ એના કરતા તમને ઈઝી રહેશે 20 ડિવાઈડ બાય 11 કરી નાખીએ આપણે ડાયરેક્ટ 20 ડિવાઈડ બાય 11. તો આનું આપણે ડિવિઝન કરીએ 11 1 * 11 રિમાઇન્ડર 9. હવે મૂકવાનો પોઈન્ટ અને આપણી મેળે મૂક્યો 0. સો 11 8 * 88 બચશે અગેન 2. તો આ રીતના 2 9 2 9 રિમાઇન્ડર આવે રાખશે અને અહીંયા આપણી પાસે 81 81 નંબર કેરી ફોરવર્ડ તે રાખશે. તો આપણે એમાંથી ચૂઝ કરશું 1.81 એઝ અવર આન્સર. નાઉ આપણે 35 પ્લસ 1.81 આ બેને પ્લસ કરવાના છે. હવે આમાં બી ભૂલ કેટલા શું કરે છે કે 35 માં ક્યાંય પોઈન્ટ નથી, તો એને કેવી રીતના કરશું આપણે 35.00. અગર પોઈન્ટ નથી તો એ નંબર ખતમ થાય પછી પોઈન્ટ લાગે, પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ. આ સેકન્ડ નંબર છે 1.81 વાળો, તો પોઈન્ટની નીચે પોઈન્ટ એની બિફોર નંબર 1 અને અહીંયા 81 અને પ્લસ કરો એટલે આપણો આન્સર આવે 36.81. ઈ શું થશે આપણો યુનિટ એનો શું તો કે યર્સ, બીકોઝ આપણને એજમાં ક્લાસ આપેલો હતો એટલે. તો આ રીતના આપણા મોડનો આન્સર આવ્યો 36.81 years. સો સી સ્ટુડન્ટ્સ ઇટ વોઝ ટુ ઇઝી. મતલબ એક ફોર્મ્યુલા તમને યાદ રહી જાય, એની વેલ્યુઝ તમે ડિસાઇડ કરી લ્યો, then just to put that values in the formula and you got the answer. That's all for today. હજી પણ હું તમને સ્ટેટિસ્ટિક્સમાં મીન અને મીડિયનના સમ્સ સોલ્વ કરાવીશ. અને તમારે પણ કઈ સમજવું હોય કે કઈ નવું શીખવું હોય, કઈ ન સમજાતું હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. બટ હા, રશ્મિ દીદી કી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ બટન પ્રેસ કરવાનું નહીં ભૂલતા કે જેથી કરીને નેક્સ્ટ વિડીયોના અપલોડની તમને ખબર પડે. ઓકે, ટિલ ધેન બાય.